ગઈકાલના સમય પર જ આજે કથાનો શુભારંભ થઈ રહ્યો છે. ગઈકાલ કરતાં આપણે 15 મિનિટ વહેલા છે. ગઈકાલે આપણે 7 વાગે કથા શુભારંભ કરી હતી ને 9, 9:30 વાગ્યા સુધી. અને મને ઘરે પહોંચતા મને યાદ છે 10:15 ના આજુબાજુનો સમય થયો હશે. પણ આપ સૌ 5-7 કલાક સુધી આ કથા મંડપના અંદર આટલા અનુશાસનથી આગળના વ્યક્તિ હોય, મધ્યના હોય કે છેક પાછળનો વ્યક્તિ હોય, એકદમ અનુશાસન સાથે જિજ્ઞાસા લઈને સત્સંગ શ્રવણ કરવાની ભાવનાને લઈને જે વિરાજમાન થયા છો તે માટે આપ સૌને ખૂબ ખૂબ મારા ધન્યવાદ પાઠવું છું. આપની આ સત્સંગ માટેની જિજ્ઞાસા, ભાવ અને ઉત્સાહ એ મારા હૃદયને ખરેખર ગદગદ કરી નાખે છે. વડોદરા અને દેશ વિદેશમાં જ્યાં જ્યાં કથાઓના આયોજનો થાય છે ત્યાં ત્યાં બધે જ આ પ્રકારનો અનુભવ થતો હોય છે. કારણ કે આપ સૌના હૃદયમાં પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન થઈને આ કથાનું રસપાન કરે છે. આ કથા કરનાર પણ કોઈ નથી, સાંભળનાર પણ કોઈ નથી. અમારા હૃદયમાં કૃષ્ણ વિરાજે અને આપના હૃદયમાં કૃષ્ણ વિરાજે તો કથાકાર કથા કરી શકે અને શ્રોતા કથાને સાંભળી શકે. નહીં તો ભૂખ અને તરસ જ વચ્ચે વ્યવધાન રૂપ થઈ જાય. અહીંયા બેસી એટલે ના ભૂખ લાગે ના તરસ લાગે. ઘણીવાર 5-5 કલાક થઈ જાય, 6-6 કલાક થઈ જાય. પણ જ્યારે આચાર્યપીઠની પરિક્રમા કરીને પ્રભુને વિનંતી કરવામાં આવે, હે પ્રભુ, આપ જ હૃદયમાં વિરાજમાન થઈને આ કથાનું અમને ને સર્વને રસપાન કરાવો, ત્યારે આ વ્રજરાજ કુમાર તો ખાલી એક નિમિત્ત છે, એમાં પધારીને પ્રભુ જ કથા કરે છે. અને આપ સૌના હૃદયમાં પણ પ્રભુ જ વિરાજમાન થાય છે. મદભક્ત યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો જ્યાં મારું ગાન કરે છે ત્યાં હે નારદ, ત્યાં આવીને હું વિરાજમાન થઈ જાઉં છું. આટલા દિવસોથી આપણું આ અનુષ્ઠાન ચાલી રહ્યું છે. બધા તીર્થોની ઉપસ્થિતિના અંદર, આવા પવિત્ર વાતાવરણના અંદર 1008 પોથી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞને શ્રવણ કરવું એ આપણા જીવનનો એક અમૂલ્ય લાહવો છે. અને આપ સૌએ જે શિસ્તતા સાથે, ધૈર્યપૂર્વક, જિજ્ઞાસાપૂર્વક આ સત્સંગના અંદર બેસીને જે ભાવ અભિવ્યક્ત કર્યો છે, ખરેખર આપ સૌનો આ ભાવ શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પ્રસન્નતા રૂપે આપના પર અનહદ કૃપાને વરસાવતા રહેશે. આજે પૂર્વમાં બધા જ આચાર્યોએ, સંતોએ, રાજકીય મહાનુભાવોએ, ગુજરાત પ્રદેશના ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી પણ આજે ઉપસ્થિત થયા હતા. અને એમને પણ બહુ સુંદર પોતાનું વક્તવ્ય પ્રદાન કર્યું હતું. બધાના હૃદયના અંદર એક જ ભાવ જોવા મળ્યો કે વૈષ્ણવ સંપ્રદાયના 500 વર્ષના ઇતિહાસનો આ સૌથી મોટા મહોત્સવના આપણે સાક્ષી બન્યા છીએ. અને પ્રિયજનો, મોર પીછા વગર કંઈ ન કરી શકે એમ સંસ્થા હોય કે ગુરુ હોય એ ભક્તો વગર અધૂરી છે. સંસ્થા કે ગુરુ અગર મોર છે તો આપ એના પીછાઓ છો. આજે હું જોઈ રહ્યો છું કેટલા બધા યુવાનો આગળ બેસીને કથાનું રોજ શ્રવણ કરે છે.
ખૂબ મોટી સંખ્યામાં યંગસ્ટર્સ 4-4, 5-5 કલાક અહીંયા બેસે છે. વીકડેના અંદર પણ છોકરાઓ આવીને અહીંયા બેસે છે અને કથાનો લાભ લે છે. આ મહોત્સવ વૈષ્ણવ સંપ્રદાયમાં સુવર્ણ અક્ષરે લખાઈ રહ્યો છે, ત્યારે આપણે બળભાગી છીએ કે પ્રભુએ આપણને અહીંયા આવવા માટે સિલેક્ટ કર્યા છે. જનતા જેને ઇલેક્ટ કરે એ સંસદમાં જઈને બેસે, અને ભગવાન જેને સિલેક્ટ કરે એ આ કથા સત્સંગમાં આવીને બેસે. આપ સૌનું સિલેક્શન યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય સાક્ષાત પ્રભુને કિયા હૈ. અને આ મહોત્સવમાં કેટલા બધા મહાપુરુષો પધારી રહ્યા છે. આ શોભા છે. કેટલા બધા આચાર્યો, સંતો, રાજકીય મહાનુભાવો, સમાજના શ્રેષ્ઠીઓ આ મહોત્સવમાં પધારીને આ મહોત્સવની શોભાને અભિવૃદ્ધ કરી રહ્યા છે. આ બધા જ મહાપુરુષો પોતપોતાના કાર્યક્ષેત્રમાં બહુ જ વ્યસ્ત હોય છે, અને એ પોતાનો અમૂલ્ય સમય કાઢીને જ્યારે પધારતા હોય તો આપણી પણ ફરજ બને કે આપણે એમને યોગ્ય રીતે આવકાર આપીએ, એમના 2 શબ્દોને આપણે શ્રવણ કરીએ. પણ આપ સૌએ ઉત્સાહપૂર્વક બધા જ મહોત્સવના મહાનુભાવોને તહે દિલ, ઉદાર હૃદય એમનો સ્વીકાર કરીને એમને ભાવપૂર્વક બેસીને આપે જે શ્રવણ કર્યા તે માટે પણ આપને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. ગઈકાલે આપણે નંદ મહોત્સવ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત પ્રાગટ્ય થયું. તમદભુતમ બાલકમમ ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલશોભિ કૌસ્તુભમ પિતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. એ ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન બાલકૃષ્ણલાલજી પ્રગટ થયા. અને આજે શરૂઆતના સત્રમાં આપ સૌએ બાલ લીલાને શ્રવણ કરી. એ ગોકુલની દિવ્ય પ્રભુની બાલ લીલાઓ કાયિક, વાચિક અને માનસિક નિરોધ જીવમાં પ્રગટ કરે છે. આપણે વિચાર કરીએ, ભગવાન પ્રગટ જ ના થયા હોત તો કોનું ધ્યાન કરતે? ગઈકાલના સભા મંડપમાં એક વક્તવ્યમાં આપણે સાંભળ્યું કે અન્ય જગ્યાઓ પર ભગવાન કેવા છે એનો કોઈ બહુ સ્પષ્ટ આકાર નથી, પરંતુ આપણા સનાતન હિન્દુ વૈદિક ધર્મના અંદર આપણે આંગળી ચીંધીને કહી શકીએ આ ભગવાન છે. કારણ કે આપણી ભારત ભૂમિ એવી પવિત્ર ભૂમિ છે કે બધા જ ભગવાનોએ ભારત ભૂમિમાં અવતાર ગ્રહણ કર્યો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનું રૂપ છે, સાકાર રૂપ છે. રસો વૈસહ, અને એ સાકાર રૂપ ભગવાને પ્રગટ કર્યો, વ્રજભૂમિના અંદર પ્રગટ કર્યો. અને એ સાકાર રૂપથી ભગવાને કેવી કેવી સુંદર સુંદર લીલાઓ કરી, મનમોહક લીલાઓ કરી કે આજે હજારો વર્ષ પૂર્વ ભગવાને લીલાઓ કરી, છતાંય હજારો વર્ષ પછી પણ હજારો ને લાખો લોકો ભેગા થઈને વારંવાર એ કથાનું શ્રવણ કરે છે. વિચાર કરો, એ ભગવાનની કેવી અદ્ભુત લીલાઓનું ચરિત્ર છે. શું કૃષ્ણ કથાઓ આપણે નથી સાંભળી? અનેક વાર સાંભળી છે. શું પ્રસંગો આપણને નથી ખબર? ખબર છે. પણ છતાંય ભગવાનની એ લીલાઓ વારંવાર સાંભળીએ તો પણ આપણને એમાં ધ્યાન સર્જિત થઈ જાય. એ સિદ્ધાંત સભર લીલાઓને જ્યારે આપણે સાંભળીએ, સત્સંગના અંદર જ્યારે આપણને સત્પ્રેરણાઓ પ્રાપ્ત થાય ત્યારે આપણા જીવનનું ઉત્કર્ષ થતું હોય છે. ભગવાન પ્રગટ થઈને વિચાર કરે કે આ મારા વ્રજના લોકો છે ને બહુ ભોળા છે. ભગવાનને ભોળા લોકો બહુ ગમે.
જે હૃદયથી ભોળું છે ને, બુદ્ધિશાળી લોકો પણ હૃદયથી ભોળા હોય ઘણીવાર. એ જ્યારે બુદ્ધિથી વિચારે ત્યારે એકદમ બુદ્ધિશાળી દેખાય, પણ જ્યારે હૃદયથી વિચારે ત્યારે એકદમ ભોળા બની જાય. અને આવા જે ભોળા લોકો છે ને, જેમનું હૃદય નિષ્કપટ છે, જેમના હૃદયના અંદર કોઈ મત્સર નથી, જેમનું હૃદય એકદમ વાંસુરીના જેમ ખાલી છે, એના જીવનના અંદર ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમ, આનંદ અને ભક્તિના સુરો એ પ્રગટ થતા હોય છે. એના જ હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ થાય છે. એના જ હૃદયમાં કૃષ્ણની અનુભૂતિ થાય છે. અને કૃષ્ણ એ જ આનંદ, આનંદ એ જ કૃષ્ણ. એટલે નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર કૃષ્ણ ભયો. કૃષ્ણ કહો યા આનંદ કહો, વો એક હી બાત હૈ. ભગવાન વ્રજમાં પ્રગટ થયા. અને વ્રજની જે સૃષ્ટિ છે એમાં મોટા ભાગે તામસી લોકો છે. 3 પ્રકારના ગુણ છે ને, સાત્વિક, રાજસ અને તામસ. તામસીનો નેચર કેવો? તામસી લોકો થોડા ગુસ્સાવાળા, તામસી લોકો થોડું કામ બ્લન્ટ, તામસી લોકો ભોળા. અને તામસી લોકોની જે દૃષ્ટિ છે એ રૂપ ઉપર હોય છે. રૂપ કરતા પણ એ રૂપના નખરા ઉપર હોય છે. તમે તામસી છો, રાજસી છો કે સાત્વિક છો કેવી રીતે ખબર પડે? અગર તમને કોઈની અદા ગમે, એના નખરા ગમે, એના હાવભાવ ગમે, અગર એમાં તમારી રુચિ પેદા થાય એટલે સમજવું આ તામસ ભાવ છે. અગર તમને રૂપ માધુરીમાં રસ છે, રસખાન હતા, એને રૂપ માધુરીમાં રસ હતો. રસખાન એટલે રૂપનો પૂજારી, માધુરીનો પૂજારી, મધુરતાનો પૂજારી, મધુરાધિપતિનો પૂજારી. અને એટલે જ મોહિનીના પ્રેમમાં પાગલ રસખાન મોહિની 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 કર્યા કરે. અને એકવાર એને વૈષ્ણવનો સંગ થયો અને એને કહ્યું, ये क्या मोहिनी 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 पूरे दिन करते हो, अरे चित्त मोहन में लगाओ तो तुम्हें मोहन की प्राप्ति हो जाएगी. अगर ऐसी उत्सुकता, अगर ऐसा आसक्ति, अगर ऐसा भाव मोहन में हो जाए तो मोहन प्राप्त हो जाएगा. અને પછી જે લગની લાગી રસખાનની, અને એને પૂછ્યું પેલા વૈષ્ણવને, क्या खुदा इतना खूबसूरत हो सकता है? કારણ કે બીજા ધર્મોમાં તો ખુદા કેવા એ જ ખબર નથી ને, એનો આકાર નથી. है कोई तत्व है, कुछ है, लेकिन कैसा वो तो उनको पता नहीं है. इनको लगा खुदा खूबसूरत हो सकता है क्या? ત્યારે પેલા વૈષ્ણવે કીધું, जाओ जाके श्रीनाथ जी बाबा के दर्शन करो जतिपुरा के अंदर. खुदा कितना खूबसूरत हो सकता है वो तुम्हें अंदाजा भी नहीं है. कोटि कामदेव अपने आप को जहां न्योछावर कर सके वो हमारे श्याम सुंदर है. અને એ પ્રભુના દર્શન કરીને જે લગની લાગી રસખાનને, તો રાજસી જીવ જે હશે એને રૂપમાં બહુ રસ. કપડા આપણા પરફેક્ટ જોઈએ, હેરસ્ટાઇલ પરફેક્ટ જોઈએ, કપડાના શોખીન, પરફ્યુમના શોખીન, શિંગારના શોખીન, શિંગાર ધરવા ખૂબ ગમે. તો જેને બહુ જ આ પ્રકારના શોખ હોય એ રાજસી કહેવાય. તામસી લોકો એ અદામાં ફોકસ કરે, રાજસી લોકો એ રૂપમાં ફોકસ કરે. અને સાત્વિક લોકોને ન અદા સાથે કોઈ લેવા દેવા, ન રૂપ સાથે કોઈ લેવા દેવા. એ તો ગુણ પરખી છે. એ તો જ્યાં ગુણ છે ત્યાં આકર્ષિત થશે, જ્યાં ટેલેન્ટ છે, જ્યાં સ્કિલ્સ છે ત્યાં આકર્ષિત થશે. તો તામસ, રાજસ અને સાત્વિક. તો વ્રજમાં મોટા ભાગે કેવા લોકો? તામસી. વ્રજના વાંદરાઓ પણ લાલ મોડાવાળા વાંદરા, એટલે તમે જુઓ, પેલો કાળા મોડાવાળો થોડો સાત્વિક લાગે, લાલ મોડાવાળા તો ને વ્રજમાં તમે જાઓ એટલે મોબાઈલ લઈ જાય, પેન લઈ જાય, ચશ્મા લઈ જાય, પાછી ફ્રૂટી આપો તો તમને પાછું આપે. ત્યાંના વાંદરાઓ પણ ગજબ છે. ત્યાંના લોકો પણ આપણને આમ તામસી લાગે. આમ બોલવામાં થોડુંક, આમ બોલવામાં મીઠા, પણ આમ પાછા થોડાક. એને કઈ આપીને ન જાઓ વ્રજવાસીને, સસુરી કુછ દેકે નહીં ગઈ, મોડા પર કે તમને નવડી પાછા કે નામ બડે દર્શન છોટે.
નામ મોટું ને વળી પાછા આપીને ન જાઓ તો તમારા પાછળ તો तामसी है। तामसी लोग भोले हैं और भगवान कृष्ण ने सोचा अगर मेरे ये व्रज के जो तामसी लोग हैं उनको अगर उनके चित्त का उनके मन का अगर मेरे अंदर मेरे स्वरूप गुण लीला के अंदर अगर निरुद्धीकरण करना होगा तो मुझे ऐसा रूप धारण करके जाना पड़ेगा कि जिससे उनका मैं आकर्षण कर सकूं। इसलिए कर्षति इति कृष्ण आकर्षति इति कृष्ण। जो कर्षण करता है मन का आकर्षण करता है। એટલે ભગવાને સ્વરૂપ તો સુંદર ધારણ કર્યું, વળી પાછું નખરા કેટલા બધા કરે, આંખોને મટક મટક કરે, આઈબ્રોઝને મટક મટક કરે, વળી પાછું સીધું ના જોઈને તીરછું જુએ, વાંકા ચૂકા ચાલે, ટેઢે ચાલે। ગોપીઓ પેલી સખા ભાવથી કે ને, ઠાલે ઠૂલે ફિરત હો और कछु नहीं काम, वाट घाट रोकत फिरो। ગોપીઓ કહી શકે ભગવાનને આ, કેમ કે સખા ભાવ છે અને તામસી છે પાછા, બોલવામાં બ્લન્ટ, આમ બહુ રિસ્પેક્ટેબલ એ લોકોની ભાષા ના હોય। ઠાલે ઠૂલે એટલે ખબર શું? નવરા, નવરા, ઠાલે ઠૂલે નકામા, નવરા નકામા તમે ફર્યા કરો છો। વાટ ઘાટ રોકત ફિરો, અમારા રસ્તાઓને રોકતા ફરો છો। और कछु नहीं काम। तो श्याम सुंदर प्रणाम मन में हंसता हंसता के गोपी तेरी बात बहुत सही है, हूँ साचे ज नवरो छू। मराठी में छे ने पति ने नवरा कहवाय, नवरा आहे कहवाय ने, मने ध्यान छे त्यां सुधी मराठी में पति ने नवरा कहवाय। हाँ, तो भगवान तो बधाना पति छे, वो नवरे है। अने आम पण भगवान के छे नवरो ज छू, कारण के भगवान तो लोक वेदातीत पुरुषोत्तम अने लोक वेद प्रसिद्ध पुरुषोत्तम आ बे रीते मथुरा ने गोकुल में प्रगट थया। लोक वेदातीत पुरुषोत्तम छे जे गोलोकधाम में बिराजे छे, जे व्रजभूमि में प्रगट थया, ए तो खरेखर कशुं नथी करता। ए लोक वेदातीत पुरुषोत्तमे पोताना अंदरथी सत्वरज अने तम स्वरूपे सत्वगुणना अवतार विष्णुने प्रगट कर्या, रजोगुणना अवतार ब्रह्माजीने प्रगट कर्या अने तमोगुणना अवतार शिवजीने प्रगट कर्या। एटले विष्णु, ब्रह्मा विष्णु ने महेश आ जेमनामांथी प्रगट थया ए परब्रह्म तत्व पूर्ण पुरुषोत्तम लोक वेदातीत पुरुषोत्तम ए भगवान नारायण छे। એટલે ઘણીવાર લોકોને કન્ફ્યુઝન થાય કે વિષ્ણુ ભગવાન અને કૃષ્ણ ભગવાન, તો વિષ્ણુ મોટા કે કૃષ્ણ મોટા? અગર વિષ્ણુ મોટા તો પછી કૃષ્ણ નાના થઈ ગયા? સાચા અર્થમાં આપણા ત્યાં બે શબ્દ છે, વિષ્ણુ અને મહાવિષ્ણુ। महाविष्णुम ज्वलंतम सर्वतोमुखम नरसिंहम भीषणम भद्रम मृत्यु मृत्युम नमाम्यहम। महाविष्णु, और ये महाविष्णु ही लोक वेदातीत पुरुषोत्तम और लोक वेद प्रथित पुरुषोत्तम। लोक वेद प्रथित पुरुषोत्तम जे छे, जे व्यापी वैकुंठ में बिराजे छे, ए भारतना अंदर जे आपड़ा मुख्य स्थानों छे, बद्रीनाथ जी, जगन्नाथ जी, द्वारिकाधीश जी, तिरुपति बालाजी, आ बधे लोक वेद प्रसिद्ध पुरुषोत्तम जे मथुरा में प्रगट थया कंस अने देवकीजीना त्यां ए नारायण स्वरूपे त्यां बिराजे छे। अने लोक वेदातीत पुरुषोत्तम जे व्रजभूमि में यशोदाजीना त्यां प्रगट थया, कारण के मैं गई काले कीधेलुं कि भगवान कृष्णनु बे जग्या पर प्रागट्य थयुं छे एक साथे। वल्लभाचार्यजीए सुबोधनीजी में आपणे प्रकाश पाड्यो, अने जे व्रजमां प्रगट थया ए जे गोलोक धाम थी प्रगट थयेला कृष्ण लोक वेदातीत पुरुषोत्तम ए ज आपड़ा गोवर्धननाथ जी श्रीनाथ जी बाबा छे। तो भगवान श्री कृष्ण पूर्ण पुरुषोत्तम स्वरूपे
લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ અને લોકવેદાતીત પુરુષોત્તમ સ્વરૂપે આ ભૂતલ પર પ્રગટ્યા છે. તો સત્વ અને રજ અને તમ, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ જેમનામાંથી પ્રગટ થયા એ પરબ્રહ્મ તત્વ ભગવાન જ સ્વયં છે. અને એટલે જ ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષીયમામૃતમ. ઓમ ત્રયંબકમ યજામહે. આ ત્રણ ની જે માં, અંબક શબ્દ નેત્ર માટે પણ વપરાય, અંબક એ માં માટે પણ વપરાય. તો ત્રણ નેત્રવાળા એ શિવજી છે, એટલે એમાં શિવજીનું પણ ધ્યાન છે કે ત્રણ નેત્રવાળા જે છે એનું ધ્યાન કરીએ છીએ. અને ત્રણની જે માં છે અર્થાત બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જેમાંથી પ્રગટ થયા એ પરમ તત્વનું અમે ધ્યાન કરીએ છીએ. અને એટલે જ ભગવાન કૃષ્ણની પણ ત્રણ માં, ત્રણની જે માં અને જેની ત્રણ માં છે એનું પણ ધ્યાન. તો ભગવાન કૃષ્ણના પણ ત્રણ માં છે અને ભગવાન રામના પણ ત્રણ માં છે, એમનું ધ્યાન છે. તો પૂર્ણ પુરુષોત્તમ રૂપે ભગવાન વ્રજમાં પ્રગટ થયા. તો તામસી લોકો એને નખરા ગમે, રાજસીને રૂપ ગમે અને સાત્વિકને ગુણ ગમે. યેન કેન પ્રકારેણ ભગવાનનું એકમાત્ર ઉદ્દેશ એ છે કે ભક્તજનોના ચિત્તને મારામાં નિરુદ્ધ કરવું. એટલે આવી સુંદર સુંદર પોતાની માધુરી લીલાઓ એ શ્યામ સુંદર કરે છે. અને લીલાઓનું આપણે સ્મરણ કરીએ, ચિંતન કરીએ, આપણને ખૂબ આનંદ અને શાંતિનો અનુભવ થાય. તો બાલ લીલાનું શ્રવણ આપે શરૂઆતના આજના સત્રમાં શાસ્ત્રીજી મહોદયના માધ્યમથી કર્યું. આપણે વૃંદાવન લીલામાં પ્રવેશ કરીએ. ગોકુળમાં ભગવાને પ્રગટ થઈને પોતાની એ બાલ માધુરી લીલાઓથી સૌના મન હર્યા. ઉખલબંધન લીલા ભગવાને કરી. યમલાર્જુન વૃક્ષ, એ યમલાર્જુન જે વૃક્ષના રૂપમાં હતા એમનો ઉદ્ધાર કર્યો. એક દિવસ ગોકુળમાં એક ફલ વેચવા વાળી આવી. અરે કોઈ ફલ લે લો, ફલ લે લો, ફલ લે લો, ફલ લે લો. એટલે આપણા શ્યામ સુંદર એમને ફળ લેવાની બહુ ઈચ્છા થઈ ગઈ. હવે મફતમાં તો લેવાય નહીં, એટલે અનાજને પોતાની અંજલિમાં ભર્યું. અને અંજલિમાં અનાજ ભરીને આમ દોડતા દોડતા પેલી ફલ વેચવાવાળી પાસે પધાર્યા. હજી તો એના સુધી પહોંચ્યા ત્યાં તો બધું અનાજ વેરાઈ ગયું. તમે નાના બાળકોને જોયું હશે, પેલું સંકલ્પ બાળકો પાસે લેવડાવીએ ને આપણે, સંકલ્પ, એમાં જલ ભરે અંજલિમાં, તરત ખાલી થઈ જાય, વળી પાછું ભરે, વળી ખાલી થઈ જાય, વળી પાછું ભરે. એમાં એટલું બધું આમ ગ્રીપ ના હોય ને. બાળકના હાથ કેટલા કોમળ હોય અને કેટલા નાના હોય, ગ્રીપ ના હોય. તો અનાજ લઈને એ દોડતા દોડતા પધાર્યા અને અનાજ બધું વેરાઈ ગયું. તો ફલવાળી શ્યામ સુંદરને જોઈને એમના રૂપથી એટલી મોહિત થઈ ગઈ. અરે કાन्हा, तू अनाज लेके मेरे पास आया, ये फल लेने के लिए, अनाज के बदले में मैं तुम्हें फल दूं? अरे तू ऐसे मेरे पास मांग लेता, मैं तुझे ऐसे ही दे देती, पर तूने ये जो एक भाव सबर, प्रेम सबर बाल चेष्टा की, उससे मेरा दिल गदगद हो गया. હવે તો લાલાના હાથ ખાલી છે, એટલે લાલાના હાથમાં એને ફલ પધરાવી દીધા. અર્થાત કશું પણ અપેક્ષા વગર ફલ આપ્યા. આ વાત બહુ નાની છે, પણ ઠાકોરજી માટે બહુ મોટી છે.
ઠાકોરજીએ એ ફલ વેચવા વાળીને એ બે ચાર ફલના સામે અનેક રત્નોથી એની ઝોલી ભરી દીધી. પેલી તો એકદમ આશ્ચર્યચकित થઈ ગઈ. अरे प्रभु, ये आपने क्या कर दिया? ये यत्न इतने कहां से ले आए? ठाकुर जी कहते, अरे मेरे प्रिय भक्तों, मैं तो खाली मेरे भक्तजनों के भाव को टटोलता हूं. वो मेरे लिए इतना करेंगे, मैं इनको इतना दे दूंगा. वो मेरे लिए इतना करेंगे. राई जितना करत है माने मेरु समान. આપણે રાઈ જેટલું કરીએ અને ભગવાન એને મેરુ જેટલું માનશે. ઠાકોરજી કેવી સરસ લીલા કરીને આપણને બધાને એક માર્ગદર્શન આપ્યું કે હે મારા જીવ, તમે મારી સેવા ભાવથી કરશો ને, મને ભાવથી કંઈ પણ અરોગાવશો ને, મારી સેવામાં કે મારા કાર્યોમાં તન મન ધનથી કંઈ પણ તમે સમર્પિત કરશો ને, એ હું ક્યારે પણ ભૂલીશ નહીં. થોડું ધૈર્ય રાખજો. એના બદલામાં જેમ આ ફળ વાળીને એક બે પાંચ ફળના સામે અનેક રત્નો આપી દીધા, એમ તમને પણ તમારી સેવાના બદોલત અનેક આવા રત્નો હું પ્રદાન કરી દઈશ. એ રત્ન જુદા જુદા હોઈ શકે. એ રત્ન પૈસો પણ હોઈ શકે, એ રત્ન કીર્તિ પણ હોઈ શકે, એ રત્ન યશ પણ હોઈ શકે, એ રત્ન કોઈક તમારી સકામ ઈચ્છાની પૂર્તિ પણ હોઈ શકે, એ રત્ન ભગવાન પોતે સ્વયં પોતાના જાતને તમને ન્યોછાવર કરી નાખે એ પણ હોઈ શકે. પાયોજી मैंने राम रतन धन पायो, पायोजी मैंने कृष्ण रतन धन पायो. ધન એટલે શું? ધન એટલે જે મારું સર્વસ્વ છે, જેના વગર મને ન ચાલે. તો જેના વગર આપણને ન ચાલે એ આપણા માટે એક જ વસ્તુ આપણા મગજમાં આવે, એ પૈસો છે. દુનિયા બધા વગર ચાલે, પૈસા વગર ન ચાલે. અને સાચી વાત છે, પૈસા જોઈએ. ગાડી હોય તો પેટ્રોલ જોઈએ, પણ પેટ્રોલની અહેમિયતતા એટલી બધી પણ ન વધી જવી જોઈએ કે ગાડી ચલાવતા આપણે પેટ્રોલ 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 એનું જ ચિંતન કરીએ અને જ્યાં પહોંચવાનું છે એ ભૂલાઈ જાય. જીવન પૈસા વગર ન ચાલે એ જોઈએ, પણ જીવનનું ધ્યેય જ્યાં પહોંચવાનું છે એ હોવું જોઈએ. પેટ્રોલ ન હોવું જોઈએ, પૈસો ન હોવો જોઈએ. જેના જીવનમાં જેની મહત્તા છે, જેના જીવનના અંદર જેની अहमियत છે, એ એના માટે ધન થઈ જાય છે. और इसलिए जो भक्त होते उनके लिए उनका धन क्या है? उनके निज सेव्य स्वरूप जो उनके घर ठाकुर जी विराजते हैं, वो उनके लिए सबसे बड़ा धन हो जाता है. કદાચ કોઈકને કર્મ માર્ગમાં આગળ વધવું છે તો એમના માટે નિશ્ચિત પૈસો એ મહત્વનો વિષય થઈ જાય. કોઈ મોટા કાર્ય કરવા હોય તો પૈસો એ મોટો મહત્વનો ભાગ ભજવે. અને એટલે જ આપણા ત્યાં તનુજા અને વિત્તજા સેવા બંને છે. તનથી કરો કે વિત્તથી કરો. તો પ્રભુમાં આપણે કોઈ પણ પ્રકારની સેવા કરીશું, પ્રભુના કાર્યોમાં આપણે કોઈ પણ પ્રકારનું વિત્ત આપીશું, કે તનથી આપીશું, કે ધનથી આપીશું, કે મનથી આપીશું, એક વસ્તુ નક્કી છે, ઈશ્વર ક્યારે પણ કોઈનું રાખતો નથી. એ વ્યાજ સાથે પાછું આપી દેતો હોય છે. પ્રભુ તો અમારે ભાવ કો દેખતા હૈ કે આનો ભાવ કેટલો છે. ઠાકોરજીને જ્યારે જલેબી મનોરથ કરવો હતો ને ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવે, ત્યારે બધાએ પોતપોતાના રીતે મોહરો આપી. કોઈ 50 મોહર આપી, કોઈએ 10 મોહર આપી, કોઈએ 5 મોહર આપી, કોઈએ 1 મોહર આપી. કુમ્મનદાસજીએ પોતાનું સર્વસ્વ આપી દીધું. એમના પાસે 5-10 મોહરો જ હતી, બીજું કંઈ નહોતું. એમને થયું પ્રભુના મનમાં મનોરથ પેદા થયો છે તો બસ મારે એમાં સહયોગ આપવો જોઈએ, મેરા દેખા જાયગા જો હોગા. એમને 5 મોહર આપી દીધી. ત્યારે ઠાકોરજીને થયું આ બધામાં સૌથી મોટું ડોનેશન આનું કહેવાય. કારણ કે કોઈના પાસે 100 રૂપિયા હોય ને 10 રૂપિયા આપે, એ 10% ડોનેશન થયું. કોઈના પાસે 100 હોય ને
₹1 આપે તો 1% થયું, કોઈના પાસે 100 અને 50 આપે તો 50% થયું, પણ કોઈના પાસે 100 હોય અને 100 જ આપી દે તો એ 100%નું ડોનેશન થઈ ગયું કહેવાય. વલ્લભકુલ પરિવારના ગૃહે સતગરાના અંદર જ્યારે ભગવાન શ્રીનાથજી બાવાની પધરામણી થઈ અને એ વખતે વલ્લભકુલ પરિવાર પણ એટલા ભાવ વિભોર થઈ ગયા કે પોતાના પાસે પહેરેલા કપડાને છોડીને જે કંઈ પણ હતું બધું ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી નાખ્યું. તન મન ધન સમર્પણ. એ વખતે વિચાર ન કર્યો કે હવે કઈ રીતે ક્યાંથી પૈસા લાવીશું, બસ ભાવ થયો, આપવાનો ભાવ. પણ ઠાકોરજી ક્યારે પણ લે. જે વખતે વલ્લભકુલના હૃદયના અંદર પ્રભુને બધું સમર્પણ કરવાનો ભાવ પ્રગટ થયો, એ જ વખતે એક વૈષ્ણવના મનમાં એક પ્રેરણા થઈ કે વલ્લભકુલ પરિવારે જેટલું પ્રભુને આપ્યું છે ને એટલું અમે એમને ગુરુ ભેટ ધરી દઈશું, અમારે એમને પાછું આપી દેવું છે. प्रभु तो भाव देखते हैं. तो राय जितना करत है माने मेरू समान. આપણે થોડુંક પણ કરીશું, પ્રભુ એને મેરું જેવું માનશે. શ્યામ સુંદર શ્રી કૃષ્ણ ગોકુલની બાલ લીલાઓને વિરામ આપીને હવે વૃંદાવન તરફ આગે કૂચ કરે છે. નંદ બાવા અને બધા જ વડીલોએ એવો નિશ્ચય કર્યો કે ગોકુળના અંદર હવે આ કંસનો ત્રાસ બહુ વધી ગયો છે, ચાલો આપણે સ્થળાંતર કરીએ. અને બધાએ એ વાતને વધાવી લીધી. ખૂબ મોટી સંખ્યામાં ગોકુળથી વ્રજવાસીઓ એ વૃંદાવન તરફ આગે કૂચ કરે છે. લાગે વૃંદાવનની કો, લાગે વૃંદાવનની કો, અલીરી મુને લાગે વૃંદાવનની કો, લાગે વૃંદાવનની કો, અલીરી મુને લાગે વૃંદાવનની કો. घर घर ठाकुर तुलसी सेवा, तुलसी सेवा, तुलसी सेवा. घर घर ठाकुर तुलसी सेवा, तुलसी सेवा. दर्शन गोविंद जी को हमें तो बड़ो लागे वृंदावननी को, लागे वृंदावननी को, अलीरी मुने लागे वृंदावननी को. વૃંદાવન તરફની યાત્રા થઈ રહી છે. યમુનાજીના પુલિન છે, ગોવર્ધન પર્વત વિરાજમાન છે. બાલકૃષ્ણલાલજી પોતાની સુંદર લીલાઓ સખાઓ સાથે કરી રહ્યા છે. ખેલ કૂદ હો રહા હૈ. કોઈ વાંદરાનું પૂંછડું પકડીને વાંદરા સાથે ચેડા કરે છે, કોઈ જુદા જુદા પક્ષીઓના અવાજો કાઢે છે, કોઈ પકડદોડ રમી રહ્યું છે, કોઈ વૃંદાવનની રજના અંદર આલોટી રહ્યું છે. અલગ અલગ પ્રકારની બાલકૃષ્ણલાલજી એમના સખાઓ સાથે લીલાઓ કરી રહ્યા છે. निर्मल नीर बहुत यमुना को, बहत यमुना को, बहत यमुना को. निर्मल नीर बहत यमुना को, बहत यमुना को, बहत यमुना को, बहत यमुना को. भोजन दूध दही को हमें तो बड़ो लागे वृंदावननी को, लागे वृंदावननी को, अलीरी मुने लागे वृंदावननी को.
સિંહાસન આપ બિરાજે, શ્યામ બિરાજે વાલો શ્યામ બિરાજે, રત્ન સિંહાસન આપ બિરાજે, આપ બિરાજે વાલો શ્યામ બિરાજે, મુગટ ધરે તુલસી को हमें तो बड़ो लागे वृंदावन को, लागे वृंदावन को अलीरी मुने, लागे वृंदावन को, लागे वृंदावन को अलीरी मुने, लागे वृंदावन अलीरी मुने, लागे वृंदावन को अलीरी मुने, लागे वृंदावन को। વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ બલરામ નંદરાયજી યશોદા સહિત પરિકર વ્રજવાસીઓ બધા જ પ્રવિષ્ટ થયા. પ્રભુએ હવે વાછરડા ચરાવવાનું શરૂ કર્યું. નાના ટેણિયા છોકરા હોય ને એ લોકો ઘણીવાર સાહસ બહુ કરવા જાય અને કદાચ માને એમ કહે કે મને ટુ વ્હીલર ચલાવવા દો, તો મા એમ કે ટુ વ્હીલર નજી વાર છે, પહેલાં સાયકલ ચલાવો. એટલે લાલાએ મૈયાને કીધું મને ગાય ચરાવવા દો. મૈયા કે ગાયને વાર છે, અભી બછડા ચરાવો પહેલે. એટલે વાછરડા ચલાવવાનું શરૂ કર્યું. અને જ્યારે પ્રભુ વાછરડાને ચરાવવા પધારતા તો યશોદાજી કે પગમાં કંઈક પહેરી લે. તો શ્યામ સુંદર ના પાડે, ના ના પગમાં કશું નથી પહેરવું મારે. એ કે કેમ? આ અમારા ગુરુ છે, મેં ગોપાલક હું, અને મારા ગુરુ પગમાં કંઈ ન પહેરે તો મારાથી કેવી રીતે પહેરાય? ગાય થોડા કંઈ પગરખા પહેરીને ચરતી હોય, તો હું પણ પગરખા નહીં પહેરું. તો આખા વ્રજમાં પ્રભુએ પોતાના શ્રી ચરણારવિંદથી સમસ્ત વ્રજને પાવન કર્યું છે. ચંપલ નથી પહેર્યા, પગરખા નથી પહેર્યા, મોજડી નથી પહેરી, ખુલ્લા પગે આખા વ્રજમાં પધાર્યા છે. એટલે જ વ્રજ એ ભગવાનની ચરણ રજ છે. વ્રજનું કોઈ સ્થળ એવું નથી કે જ્યાં ભગવાનના ચરણ ના હોય. યત્રૈવ યત્રૈવ મદો મદીયમ તત્રૈવ તત્રૈવ સ્વરૂપ, યત્રૈવ યત્રૈવ શિરો મદીયમ તત્રૈવ તત્રૈવ પદદ્વયંતે. વૈષ્ણવો વ્રજમાં જઈને પ્રભુને વિનંતી કરે છે, હે પ્રભુ, જ્યાં જ્યાં મારું મન જાય ત્યાં ત્યાં વ્રજમાં આપના સ્વરૂપના મને દર્શન થાય, અને હે પ્રભુ, જ્યાં જ્યાં વ્રજમાં મારું માથું નમે ત્યાં મને આપના શ્રી ચરણારવિંદોનું સ્મરણ થાય. પ્રભુના ચરણ રજથી પાવન થયેલું આ વ્રજ. પ્રભુ વાછરડા ચરાવવા પધાર્યા, એમાં વત્સાસુર આવ્યો. પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો. હવે ઠાકોરજીને થયું આપણે છાક લીલા કરીએ. સૌ વ્રજબાલોને કીધું તમે ઘરેથી અલગ અલગ વાનગીઓ બનાવીને લાવો. સવિશેષ ગોરસ મને અત્યંત પ્રિય છે. ઠાકોરજીને ગોરસ બહુ ભાવે. માખણ મિશ્રી તો ભાવે જ, પણ ગોરસ બહુ પ્રિય છે. બધા વ્રજબાલો પોતપોતાના ઘરેથી વાનગીઓ લઈને આવ્યા છે અને વિશેષ ગોરસ લાવ્યા છે. ઠાકોરજીને થયું હું આ ગોરસનું ડિસ્ટ્રીબ્યુશન મારા સ્વહસ્તે કરું, અને પ્રભુએ બધાને ગોરસ આપ્યું છે. અને એટલે જ કીર્તનકાર ગાય છે, મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ,
આજ દધી મીઠો મદન ગોપાલ ભાવત મોહી તિહારો જૂઠો ભાવત મોહી તિહારો જૂઠો ચંચલ નયન વિશાલ આજ દધી મીઠો મદન ગોપાલ આને પાત બનાए दो ना दिए सबन को बाँट जिन नहीं पायो सुनोरी भैया जिन नहीं पायो सुनोरी भैया मेरी हथेली चाट आज दधी मीठो मदन गोपाल बहुत दिनन हम बसे कुमुद वन कृष्ण तिहारे साथ ऐसो स्वाद हम कबहु न चाख्यो ऐसो स्वाद हम कबहु न चाख्यो सुन गो कुल के नाथ आज दधी मीठो मदन गोपाल। आज कीर्तन ने મને એકવાર થયું કે આજના યુવાનોને થોડો ઇન્ટરેસ્ટ પડે અને એનો જો રાગ થોડોક બદલવામાં આવે તો કઈ રીતે ગવાય, તો મેં એને કમ્પોઝ કર્યો યુવાનોની શૈલીમાં. જો કે આપણે ક્યારે નથી ગાયું આ, પણ હું ગાઉં એ રીતે થોડુંક વગાડી લેજો. મીઠો મદન ગોપાલ આજ દધી મીઠો મદન ગોપાલ આજ દધી મીઠો મદન ગોપાલ મીઠો મદન ગોપાલ સાથ में मीठो मदन गोपाल आज दधी मीठो मदन गोपाल आज दधी मीठो मदन गोपाल मीठो मदन गोपाल भावत मोही तिहरो जूठो चंचल नयन विशाल भावत मोही तिहरो जूठो चंचल नयन विशाल आने पात बनाए दो ना दिए सबन को बाट मीठो मदन गोपाल आज दधी मीठो मदन गोपाल आज दधी मीठो मदन गोपाल मीठो मदन गोपाल. આ પહેલી વાર મેં કથામાં ગયો. આજે મુંબઈના બધા વિવાહ એજ્યુકેશનના બાળકો જ્યારે પેલું કીર્તન ઉપર જે નૃત્ય કરતા હતા ને, એટલે મને પછી વિચાર આવ્યો કે આવી તર્જ આપવી પડે કીર્તનને તો એ લોકો નૃત્ય કરી શકે, તો કરી શકે. પણ અષ્ટસખાઓની એ વાણી અને એ રાગ રાગણીઓ એની એક મહત્તા છે. એટલે ઠાકોરજીના સામે તો આપણે એ જે ભાવથી અષ્ટસખાઓએ કીર્તનો ગાયા છે, જે રાગથી ગાયા છે એ જ રાગથી ગવાય. પણ યુવાનોને કીર્તન સુધી પહોંચાડવા માટે શરૂઆતમાં આ તો પેલું એમને જોડવાનો એક ભાવ છે, પછી એમને પાછો પેલા રાગમાં જ લઈ જવાનો છે. આ તો જોડવા માટેનો રાગ છે. બે હાડકા તૂટા પડે ને તો એને પ્લાસ્ટર જોઈએ. પ્લાસ્ટર કાયમી ન રાખવાનો હોય. આ મેં જે હમણાં રાગ આપ્યો તો પ્લાસ્ટર રાગ છે, અને એકવાર જોડાઈ જાય
પછી તો એને મૂળ રાગમાં લઈ આવવાના છે. આપણે ફ્લેક્સિબલ બનાવવું પડશે અમુક વસ્તુ, નહીં તો છોકરાઓ જોડાશે કેવી રીતે? કીર્તનો શીખવા પણ કઠિન છે, સહેલા નથી. ભલે આપણને એમ લાગે કે સાંભળી સાંભળીને શીખી જવાય, પણ પાછું ગાવા બેસે તો ગોટાળા મારે. તો પ્રભુએ આ સુંદર છાક લીલા કરી છે અને સૌને પાવન કર્યા. એ જ વખતે વૃત્રાસુર આવ્યો, એ જ વખતે અઘાસુર આવ્યો. ખૂબ જબડું પોતાનું મોટું ફાડીને આકાશ સુધી એનું જબડું, અને એક ધરતી આકાશ સુધી. વ્રજ બાળકોને થયું આ કોઈ ગુફા છે, અને બધા લોકો એમાં પ્રવિષ્ટ થવા લાગ્યા. અઘાસુર એટલે પાપ, અઘ એટલે પાપ. વ્રજમાંથી પાપને નિવૃત્ત કરવા માટે અઘાસુરને નિવૃત્ત કરવું આવશ્યક છે. અઘાસુર એટલે પાપ, અને બીજું અઘાસુર એટલે જે બીજાના સુખને ન જોઈ શકે એને પણ અઘાસુર કહેવાય. જે બીજાની સફળતાને ન પચાવી શકે એને પણ અઘાસુર કહેવાય. તો બીજાના સુખમાં જે સુખી ન થઈ શકે પણ બીજાના સુખમાં જે દુખી થાય એને અઘાસુર કહેવાય. કારણ કે બીજાના સુખમાં દુખી થઈને એ અનેક પ્રકારના પાપને નોતરે છે. ભગવાન સ્વયં અઘાસુરના અંદર પ્રવિષ્ટ થયા, પોતાનું વજન વધાર્યું અને અઘાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. બકાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. તો વૃત્રાસુર, વત્સાસુર, બકાસુર, અઘાસુર, આ ત્રણેયનો ભગવાને ઉદ્ધાર કર્યો. બકાસુર એ પાખંડનું પ્રતીક છે. ભગવાન કે મારી સેવામાં પાખંડ પણ ન જોઈએ, મારી સેવામાં પાપ પણ ન જોઈએ. આ બે પીથી મને બહુ નફરત છે, એક પાખંડ અને એક પાપ. અને બે પી મને બહુ ગમે છે, એ છે પ્રેમ અને પવિત્રતા. બે પી ભગવાનને ગમે છે અને બે પી ભગવાનને નથી ગમતા. પાપ ને પાખંડ ગમતા નથી, પણ પ્રેમ અને પવિત્રતા ભગવાનને ગમે છે. હૃદય પવિત્ર હોવું જોઈએ, અંતઃકરણ પવિત્ર હોવું જોઈએ, દેહ પવિત્ર હોવું જોઈએ અને પ્રેમ હોવું જોઈએ. અઘાસુરને ભગવાને માર્યો. આ વાત 1 વર્ષ પછી ગ્વાલબાલે પોતાના માતા પિતાને કહી, કારણ કે એ અરસામાં બ્રહ્માજી ગ્વાલ બાળકોની અને ગાયોની ચોરી કરી ગયા. બ્રહ્માજીના મનમાં આ ચોરીનો વિચાર કેમ આવ્યો? તો વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ સુબોધનીજીને અંદર કહ્યું કે બ્રહ્માજી એમનું મેઇન ફોકસ સર્જન જ છે, ક્રિએશન. સર્જનનું ડિપાર્ટમેન્ટ બ્રહ્માજીને ભગવાને આપેલું છે. તો બ્રહ્માજીના મનમાં થયું કે હું જરા જોઉં તો ખરો કે ભગવાન આ ગ્વાલ બાલોનું પાછું સર્જન કેવું કરી શકે છે. ભગવાન પોતે કંઈક લીલા કરવા માંગે છે, એટલે બ્રહ્માજીની બુદ્ધિ આવી કરી નાખી. गोपियों मनना अंदर मनोरथ હતો કે काश बालकृष्णलाल हमारा बालक बने और वो स्तनपान का लाभ हमें प्रदान करे. અને ગાયો પણ એમ વિચાર કરતી, કાશ અમારો વાછોડો આ કાનુડો હોતે. અને ભગવાને એ લોકોના મનોરથ જાણી લીધા. પોતે જ સ્વયં વાછરડા બન્યા, પોતે જ સ્વયં ભગવાન એ ગ્વાલ બાલોના ત્યાં, એ વ્રજવાસીઓના ત્યાં એમના બાળક બન્યા. અને એમને 1 વર્ષ સુધી જેમ પોતાનું બાળક હોય એવી અનુભૂતિ પ્રભુએ કરાવડાવી. હવે તો પહેલાં કરતાં વધારે મા પોતાના બાળકને પ્રેમ કરવા લાગી, પહેલાં કરતાં વધારે ગાય પોતાના વાછરડાને ચાટવા લાગી, કારણ કે ભગવાને જ પોતાના અંદરથી એ બાળકો અને વાછરડાઓને પ્રગટ કર્યા. બલદાઉજીને ડાઉટ ગયો, આખિર એ હો ક્યાં રહા હૈ. અને ત્યારે એમને આંખ બંધ કરીને જોયું તો બધે જ કૃષ્ણ દેખાય છે. અરે લાલા, ये तेरी कौन सी लीला है? अरे दाऊजी,
बड़े भैया इन सबका ये मनोरथ था कि मैं उनको प्राप्त होऊं, इसलिए मैंने ऐसी लीला की. બ્રહ્માજીની બુદ્ધિ ભગવાને ચકરાવી દીધી, એમને ગ્વાલ બાલોની ચોરી કરી. અને બ્રહ્માજીને જ્યારે ખબર પડી કે મેં આ બહુ મોટી ભૂલ કરી છે, આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે ને આમની આવી પરીક્ષા ન લેવાય, ત્યારે બ્રહ્માજી પ્રભુના શરણમાં આવ્યા, ભૂલ સ્વીકાર કરી અને બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. તત્તેનુકંપાં સુસમીક્ષમાણો ભુંજાનેવાત્મકૃતં વિપાકમ. બ્રહ્માજીએ બહુ સરસ વાત કરી. બ્રહ્માજી કહે છે, હે પ્રભુ, આપ બહુ કૃપાળુ છો. મનુષ્ય એ જ સુખી રહી શકે છે જે પ્રારબ્ધ અનુસાર જે કંઈ પણ એને સુખ દુઃખની પ્રાપ્તિ થાય એમાં કેવલ માત્ર આપની જ એક કૃપા છે એવું માનીને અગર પોતાના જીવનને જીવે તો એના વર્તમાનમાં ક્યારે દુઃખી ન થઈ શકે. એવમાત્મકૃતમ વિપાકમ. બ્રહ્માજી અહીંયા આપણને એક દ્રષ્ટિ આપે છે કે વોટ શુડ બી અવર થોટ પ્રોસિજર, કે જ્યારે કંઈક આપણા જીવનમાં સારું થાય ત્યારે ભગવાનની કૃપા માનવી, અને જ્યારે કંઈક ખરાબ થાય તો એમ માનવું આ મારા ખરાબ કર્મોના ફળ છે. તો બ્રહ્માજી આપણને ઉપદેશ આપે છે, સારું થાય ત્યારે શું માનવાનું? આ ઈશ્વરે કર્યું, ઈશ્વરની કૃપા છે. અને કંઈક ખોટું થયું તો આ ક્યાંક આપણા કર્મોના ફળ છે. ગયા જન્મના પણ હોઈ શકે, આ જન્મના પણ હોઈ શકે, પણ ભગવાન જે કરે એનો સહર્ષ સ્વીકાર, એની કૃપાનો વિચાર એ જીવે કરવો જોઈએ. બ્રહ્માજી પાછા છે તો બ્રહ્માને, એટલે હજી એ ઠાકોરજી બહુ આમ કન્વિન્સ થતા નથી, એમનાથી થોડા રૂઠેલા છે કે બ્રહ્મા તુમને એસા કિયા હી ક્યું. એટલે બ્રહ્માજીએ બહુ સરસ બીજી વાત કરી. ઉત્ક્ષેપણમ ગર્ભગતસ્ય પાદયોઃ કિમ કલ્પતે માતૃર્ધોક્ષ જાગસે. બ્રહ્માજી કે છે, હે પ્રભુ, હું તો આપનો બાળક છું, અને જેમ ગર્ભમાં રહેલું બાળક માને લાતો મારે તો માં એના પર ગુસ્સે થાય ખરી. ગર્ભમાં રહેલું બાળક અગર માને લાત મારે ગર્ભમાં તો માં જરા પણ ગુસ્સે ન થાય. એમ પ્રભુ, હું આપનો બાળક છું, અને મારાથી કદાચ એકાદ આવો અપરાધ થઈ ગયો હોય તો આપે પણ માં બનીને મને માફ કરી દેવો જોઈએ. બ્રહ્માજી આપણને ભગવાન સામે કેવું દૈન્ય પ્રગટ કરવું એ શીખવાડે છે. એટલે આ શ્લોક ઠાકોરજીના સામે ક્યારેક બોલાય. કંઈક આપણાથી ભૂલ થઈ જાય, દોષ થઈ જાય, કંઈ અપરાધ થઈ જાય, જાણીને થયું હોય કે અંજાનામાં થયું હોય, તો બ્રહ્માજીની જે આ સ્તુતિ છે ને એ બહુ સુંદર સ્તુતિ છે. અને આ શ્લોક ઠાકોરજીના સામે આપણે બોલીએ તો ઠાકોરજી જેમ બ્રહ્માજીને ક્ષમા આપી એમ આપણને પણ ક્ષમા આપશે. બ્રહ્માજીએ જે અપરાધ કર્યો છે એમાં ભોજન ભંગ કર્યું છે. કોઈનું ભોજન ભંગ કરવું એ મોટું અપરાધ છે. કોઈ જમતો હોય અને એના પર ગુસ્સો કરવો અપરાધ છે. કોઈ જમતો હોય ને એની થાળી ફેંકી દેવી અપરાધ છે. વ્રજવાસીઓ છાક લીલા કરતા હતા, અને એ વખતે પછી બ્રહ્માજીએ આ રીતે એમની ચોરી કરી, એટલે ભોજન ભંગ કર્યું છે. પ્રભુએ ગૌચારણ કર્યું, ગાયોને પ્રભુ ચરાવવા લાગ્યા, અને એ ગાયોને ચરાવતા ચરાવતા શ્યામ સુંદર એટલા સુંદર લાગે છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ મસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ.
એ ગાયના ચરણમાંથી સ્પર્શ થયેલી એ રજ અને એ રજના કણ જ્યારે ઉડીને લાલાના મુખારવિંદ પર આવીને સ્થપાઈ જાય છે અને કેશાવલીઓના અંદર પણ એ રજકણ જ્યારે હોય છે ત્યારે શ્યામ સુંદર ઉપર એ ચમત્કાર રજકણના દર્શન કરીને સૌ કોઈનું મન એ મોહાઈ જતું હોય છે. એ ગૌચારણ કરીને શ્યામ સુંદર પાછા પધારે. આ ગૌ પણ આપણી ઇન્દ્રિયો છે. ભગવાન એ ગૌચારણના સ્વરૂપે આપણી ઇન્દ્રિયોને ચરાવે છે. આજે વ્રજધામ સંકુલમાં આપણે ગૌચારણ મનોરથના દર્શન કર્યા અને કેટલા સુંદર દર્શન થયા. તો જ્યારે ગૌચારણ મનોરથમાં ઠાકોરજી બિરાજે છે ત્યારે આપણી ઇન્દ્રિયોને ચરાવતા હોય એવો ભાવ રાખવાનો છે. ઇન્દ્રિયો જ્યારે ભૌતિક વાસનાઓમાં ફસાઈ જાય છે ત્યારે પશુ જેવી થઈ જાય છે, પણ એ જ ઇન્દ્રિયોને જ્યારે ઠાકોરજી પોતે ચરાવવા લાગે ત્યારે એમાં ભગવદ રસ ભરાઈ જતું હોય છે. એ ઇન્દ્રિયો બહિર્મુખ નહીં પણ અલૌકિક બની જતી હોય છે. પછી એને આંખથી પ્રભુના દર્શન કરવા ગમે, કાનથી એને ભજન સાંભળવા ગમે, પણ ઇન્દ્રિયો અગર પશુ જેવી હશે અને ભગવાન એને નહીં ચરાવેલી હોય તો પછી કાનથી શું સાંભળવું ગમે? પેલા ખરાબ ગીતો સાંભળવા ગમે, ઇંગ્લિશ સોંગ સાંભળવા ગમે, પેલા રેપ મ્યુઝિક સાંભળવું ગમે, અર્થ વગરના અમુક એવા શબ્દોવાળા ભજનો શબ્દોવાળા સોંગ્સ તમને સાંભળવા ગમે. તો ક્યારે ખબર પડે કે હવે ભગવાને અમારી ગાય રૂપી ઇન્દ્રિયોને ચરાવવાનું શરૂ કર્યું છે? જે વખતે તમારા આંખને પ્રભુના દર્શનમાં રુચિ પેદા થઈ જાય, કાનને પ્રભુના કીર્તન કે ભજન સાંભળવામાં રુચિ પેદા થઈ જાય, હાથ દ્વારા પ્રભુની સેવા થતી રહે, તમારા મુખ દ્વારા પ્રભુનું સંકીર્તન થતું રહે, આમાં જ્યારે તમારી રુચિ પેદા થઈ જાય એટલે સમજવું આ ભગવાન હવે અમારામાં બિરાજીને અંતર્યામી બનીને અમારા 11 ઘોડાઓને હવે એ પોતે ચરાવી રહ્યા છે. આ એનું પ્રમાણ છે. આ 11 ઇન્દ્રિયો એ આપણી એ પ્રભુનું એક સુંદર વાહનો છે જેને પ્રભુ ચરાવે છે અને ચલાવે છે. તો ઠાકોરજી જ્યાં સુધી આમ પ્રગટ ના થાય આપણામાં અને આપણે આપણા મન પ્રમાણે ચાલીએ એટલે આપણી ઇન્દ્રિય પશુ જેવી થઈ જાય. ઇન્દ્રિયોને કેવલ ભોગમાં જ રસ પડે, ઇન્દ્રિયોને કેવલ માત્ર લૌકિક વિષય વાસનામાં જ રસ પડે. ભગવદ રસ પ્રગટ એટલે ગૌચારણ થઈ રહ્યું છે. તો આ ગૌચારણ લીલા પ્રભુ આપણામાં બિરાજીને પણ કરતા હોય છે. અત્યારે તમે બધા બેઠા છો ને, આ ઠાકોરજીનું ગૌચારણ થઈ રહ્યું છે. અત્યારે તમારી આંખ, તમારા કાન, તમારા જીવહામાં, તમારી બધી જ ઇન્દ્રિયોના અંદર ભગવદ રસ અત્યારે, અને એટલે જ તો તમે આજે 7:45 વાગ્યા સુધી પણ આટલા શાંતિથી બેઠા છો. કેમ? કારણ કે આ પ્રભુનું ગૌચારણ થઈ રહ્યું છે. આ ગાયોને એ શ્યામ સુંદર ચરાવી રહ્યા છે. કેટલી સુંદર ભાવના છે. પ્રભુએ ગૌચારણ કર્યું છે. પ્રભુને ગાયનું દૂધ બહુ પ્રિય છે. દેશી ગાયનું દૂધ. 33 કોટી દેવી દેવતા દેશી ગાયમાં છે, જર્સી ગાયમાં નથી. હંપવાળી જે ગાય હોય ને, ખૂંદવાળી, એને દેશી કહેવાય. દેશી ગાયનું દૂધ પીવાય, એન્ટીઓક્સિડન્ટ છે. જર્સી ગાયનું દૂધ ઓક્સિડન્ટ છે. એટલે દેશી ગાયનું દૂધ પીજો, એનાથી બુદ્ધિ નિર્મલ થશે. જર્સી ગાયનું દૂધ પીશો તો બુદ્ધિ જાડી થશે. અને ભેંસનું તો પીતા જ નહીં. ભેંસ રોડ ઉપર બેઠી હોય તો હોર્ન મારી મારીને આપણે થાકી જઈએ. પેલી ઊભી જ ન થાય, ઊભી જ ન થાય, ઊભી જ ન થાય, ઊભી જ ન થાય. આળસનું અવતાર એ ભેંસ. આળસુ બનવું હોય તો ભેંસનું દૂધ પીજો. તમે વિચાર કરો, ભેંસ દેખવામાં કેવી? ભલે બધા પ્રાણીઓમાં પ્રભુ બિરાજે છે, સર્વમાં અંતર્યામી છે, પણ ભગવાને અલગ અલગ પ્રકૃતિ ગળી છે. એનો સ્વભાવ પર આપણે જવાનું છે. એની પ્રકૃતિ આળસુ છે. અને એટલે તમારે અગર સ્ફૂર્તિવાન રહેવું હોય, મહેનત કરવી હોય, કર્મ જ્ઞાન કે ભક્તિમાં આગળ વધવું હોય, ફોકસ તમારું વધારવું હોય, યાદશક્તિ વધારવી હોય અને પેટ આમ એકદમ હલકું રાખવું હોય તો દેશી ગાયનું દૂધ પીવાનું ચાલુ કરજો. ભેંસનું દૂધ તો
તમને વધારે જડતા આપશે, પ્રમાદ આપશે, વધારે ઊંઘવાની ઈચ્છા થાય. આ વધારે ઊંઘવું એ પ્રમાદ છે. ઘણા લોકો 12 કલાક ઊંઘે. મને લાગે આટલું ઊંઘતા કેવી રીતે હશે? આ 12 કલાક જે ઊંઘ આવે ને, આ તમો ગુણનો જે પ્રકોપ થઈ ગયો છે આપણા પર. પણ જ્યારે ઠાકોરજી ગૌચારણ કરવા લાગે પછી આટલી ઊંઘ ના આવે. એ ઊંઘમાં પછી પ્રભુના સપના આવે, ઠાકોરજીના દર્શન થાય. તો સાત્વિકતા એ ગાયના દૂધમાં છે, એનું દૂધ આપણે પીએ. પ્રભુએ ગૌચારણ કર્યું. તાલવનના અંદર ધેનુકાસુર છે. ધેનુકાસુર એટલે ગધેડો, વૈશાખ નંદન. આ ગધેડો કેવો છે કે જ્યારે આમ ખેતરમાં ઘાસ ન હોય, ખાલી થઈ ગઈ હોય, ત્યારે આમ જોર જોરથી હસે અને બધાને કે જો હું ખાઈ ગયો બધી ઘાસ. અને પછી જ્યારે ખેતરમાં ઘાસ હોય ત્યારે એનાથી ખવાય નહીં આટલી ઘાસ, એટલે રડવા લાગે કે હવે મારાથી ખવાતી નથી. આને ગધેડો કહેવાય. ગધેડો કોણે કહેવાય? જે દેહાધ્યાસી છે. આ ધેનુકાસુર એટલે દેહાધ્યાસ, જે કેવલ પોતાના દેહમાં જ પડેલો છે, જેને પોતાના દેહ સિવાય બીજા કશામાં ઇન્ટરેસ્ટ નથી. આત્મકલ્યાણ તો એને સૂઝતું જ નથી. ઈટ ડ્રિંક એન્ડ બી મેરીમાં પડેલા જે લોકો છે એને ભાગવત ધેનુકાસુર કે છે. જે લોકો ખાલી ઈટ ડ્રિંક એન્ડ બી મેરીમાં પડ્યા છે, જેના જીવનના અંદર આજ કેવલ એનો ઉદ્દેશ છે, સત્કર્મ એને કરવું નથી, આત્મકલ્યાણ કરવું નથી, ભગવાનની ભક્તિ કરવી નથી, કોઈ સારા કામ કરવા નથી, બસ આમાં ને આમાં જ ભોગ વિલાસમાં પડ્યા રે, દેહમાં જ પડ્યો રે, દેહમાં જ રચ્યો પચ્યો રે, એ વ્યક્તિને ભાગવત ધેનુકાસુર કે છે. આ દેહાધ્યાસ છે. હું દેહ નથી છતાં પણ મારા જાતને હું દેહ માનું, એ देहाध्यास. हम सब परब्रह्म परमात्मा के अंश है, हम सब परमात्मा में से निकले हैं. हमारा मूल स्वरूप वो भगवान के हम चिदंश है. ये शरीर तो आज है कल नहीं है. શરીર તો એક કપડું છે. જેમ આપણે કપડાં બદલીએ છીએ એમ આપણે શરીર બદલીએ છીએ. કેટલી વાર આ શરીર બદલી ચૂક્યા છે, કેટલાય શરીર મળી ચૂક્યા છે, કેટલીય યોનિમાં જઈ ચૂક્યા છે. જે શરીરમાં જ પડ્યો રહે અને શરીરને જ ફોકસ્ડ રહે એ વ્યક્તિનું ક્યારે ઉદ્ધાર ન થાય. આવું અમૂલ્ય ભગવાને માનુષ્ય દેહ આપણને આપ્યું હોય કે જેમાં આપણા પાસે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, જેના પાસે બુદ્ધિ ભગવાને આપી છે, જે બુદ્ધિથી જ્ઞાન અર્જિત થઈ શકે અને એ જ્ઞાન દ્વારા વૈરાગ પ્રાપ્ત થઈ શકે, ભક્તિ પ્રાપ્ત થઈ શકે, અને એ ભક્તિ દ્વારા આ દેહ વડે આ દેહને ધર્મ બનાવીને એ વ્યક્તિ પોતાના આત્માનો ઉત્કર્ષ કરી શકે. આવી સારી ઓપોર્ચ્યુનિટી મળી હોય અને આખા દેહને કેવલ ભોગ વિલાસમાં 80-90-100 વર્ષ સુધી ભોગવી કાઢે અને એનું આત્માનો ઉદ્ધાર ન કરી શકે, વ્યક્તિ કોણ કહેવાય? ભાગવત કે છે એને ગધેડો કહેવાય. એ ધેનુકાસુર છે. આટલી મોટી ઓપોર્ચ્યુનિટીને જે લૂઝ કરી નાખે એ ધેનુકાસુર છે. તાલવનમાં બલરામજી દ્વારા ધેનુકાસુરનું ઉદ્ધાર કરવામાં આવ્યો. પછી લાલાએ તાળી પાડીને બધાને કીધું, દાઉને ગધેડો માર્યો, દાઉને ગધા મારા, દાઉને ગધા મારા. ભગવાને ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો છે. શ્યામ સુંદરના મનમાં થયું કે યમુનાજીમાં ખૂબ પ્રદૂષણ વધી ગયું છે. કાલિયા દહ કે ઉપર કાલિયા નાગને अपना अड्डा जमा कर रखा है. અને ઘણા વર્ષોથી યમુનાજીનું જળ ઝેરીલું બન્યું. એના ઉપરથી પણ કોઈ અગર ઉડીને કોઈ પક્ષી જાય, એ ઝેરના એ અંશો એને લાગી જાય, પક્ષીઓ મરી જતા. લાલાને ઘણા વખતથી આની ચિંતા હતી. શ્યામ સુંદર કદમના વૃક્ષ પર પધાર્યા છે. કાલિયા દહ ઉપર આ કદમનું વૃક્ષ લીલું છમ છે. સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે કે જ્યારે કાલિયા દહના ઉપરથી કોઈ પક્ષી જાય અને એ મરી જતું હોય તો આ વૃક્ષ ક્યાંથી લીલું છે? ત્યારે મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે ગરુડજી અમૃત કલક્ષ લઈને રોજ આવીને આ વૃક્ષ પર બેસતા હોય છે
અને એ અમૃતના થોડા થોડા ટીપાઓ એ આ વૃક્ષને મળે છે, એટલે એ વૃક્ષ એ ગ્રીન છે. મહાપ્રભુજી સુબોધજીમાં સમજાવે છે, આ અમૃત કલશ એટલે પ્રભુનું કથામૃત છે. જેના જીવનના અંદર પ્રભુનું કથામૃત છે ને, એ આવા કેટલાય ઝેરીલા લોકો એના આજુબાજુ હશે, અથવા કેટલું પણ આવું પ્રદૂષણ હશે, એના વચ્ચે પણ એ લોકો એવરગ્રીન રહેશે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. આ કથારૂપી અમૃત જેના જીવનમાં છે, એને આ વિષ ન સ્પર્શી શકે. કાલિયા નાગ એ પણ ઇન્દ્રિયાધ્યાસ છે. इंद्रियों ने मराए नहीं, इंद्रियों ने न थाए, इंद्रियों ने वड़ाए. और इसलिए मारना नहीं है इंद्रियों को, એને વાળવાની છે. અને ઇન્દ્રિયોને વાળવા માટે આદત પાડવી પડશે. તમે અગર સત્સંગ નથી કરતા, સત્સંગમાં તમારી રુચિ નથી, શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા ભાગવતકાર કે છે, તમે શરૂ તો કરો. એક અડધો શ્લોક વાંચો. ચાલો ભાગવતજી ખોલો, અડધો શ્લોક વાંચો, એક શ્લોક વાંચો, ચાલુ કરો વાંચવાનું. બિગેસ્ટ થિંગ ઇઝ ટુ સ્ટાર્ટ એન્ડ સ્ટાર્ટ. તમને અગર ભજન સાંભળવા નથી ગમતા, 1 મિનિટ સાંભળો, ભલે 1 મિનિટ સાંભળીને બંધ કરી નાખો. ટેવ પાડો ભજન સાંભળવાની, ટેવ પાડો કીર્તન સાંભળવાની, ટેવ પાડો પ્રભુના દર્શન કરવાની, ટેવ પાડો ઠાકોરજીની સેવા કરવાની, ટેવ પાડો. આ ટેવ જેમ જેમ પડતી જશે, જેમ નાના બાળકો હોય અને પેલા વડીલો હોય એમના ઘરે, તો બાળકોને પાઠ રટાવે. કેમ કે એને પાઠ કંઠસ્થ થાય. ભલે એને અર્થનું ખબર હોય કે ના હોય, પણ ટેવ પડે કે મારે પાઠ કરવા છે, ટેવ પડે કે મારે જપ કરવા છે. આ ટેવ છે ને, એ બહુ અગત્યની છે. આ દિવસ રાતના આખા ભાંજગડોના અંદર પ્રોબ્લેમ, સમસ્યાઓ, વ્યાપાર, જોબ, પૈસા કમાવામાં અને અત્યંત સોશિયલના કારણે ઘણીવાર આપણે એટલા ખોવાઈ જઈએ કે આપણા જીવનમાં પછી કોઈ નિત્ય નિયમ રહેતું નથી. અને એટલે દરેકના જીવનમાં જેમ ખાવું ઇમ્પોર્ટન્ટ છે, જલ પીવું ઇમ્પોર્ટન્ટ છે, નહાવું ઇમ્પોર્ટન્ટ છે, એમ એમના ઇન્દ્રિયોને, એમના અંતઃકરણને સત્સંગનું ભોજન આપવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આજે લોકો હેલ્થ માટે કેટલા જાગૃત છે. વોકિંગ કરવા જાય જ, સવારે 5 વાગે ઉઠીને કમાટી ગાર્ડન વોકિંગ કરવા જતા હોય. તો વોકિંગ કરવાનું જેમ તમને આગ્રહ છે કે ના વોકિંગ કરવાથી આપણા સેહતને સારું રહે, ઘણા જીમ જતા હોય, એક્સરસાઇઝ જતા હોય, ઘણા લોકોના એવા નિયમ, જીમ જયા વગર એ લોકોને આમ ચેન ના પડે. આજે જીમ નથી કર્યું આમ ફ્રેશનેસ નથી લાગતી. કેટલા બધા લોકો મને કહેતા 2-2 કલાક જીમમાં કાઢે. સારી વાત છે, પણ આ મગજનું પણ જીમ કરો ભાઈ. આ ઇન્દ્રિયોને પણ એક જીમ આપો. ઇન્દ્રિયોને જો જીમ નહીં આપશો, અર્થાત ઇન્દ્રિયોને સત્સંગ કે ભક્તિ નહીં આપશો, તો શરીર કેટલું પણ તમારું તાકાતવર બનતું જશે, કેટલાય મોટા પહેલવાન બની જશો, કેટલા પણ ફિટ થઈ જશો, પણ મન ફિટ નહીં હોય તો શું કરશો? શરીર કેટલું પણ ફિટ રહે, પણ મન ફિટ નહીં હોય તો ગાડી કેટલી પણ મોંઘી ખરીદો. અમારા રમેશભાઈ ગાંધારની કેટલી સરસ ગાડી છે, રોલ્સ રોય. ક્યાં ગયા? હે, અહીંયા છે? ક્યાં બેઠા છે? હા, એ રોલ્સ રોય અહીંયા લઈને આવ્યા છે. અને મને એમને ખાસ કીધું જે આપે એમાં બિરાજવાનું છે. મેં કીધું મને રહેવા દો, મારી પેલી સાદી ગાડી બરાબર છે, બહુ મારે આંખમાં નથી આવું લોકોના. હવે આવ્યા આંખમાં. મને એમનો આગ્રહ કે ના આપામાં બિરાજો. તો ગાડી કેટલી પણ સારી હોય, શ્રેષ્ઠ હોય, કરોડો રૂપિયાની હોય, પણ જો આપણું મન સત્સંગી નહીં હોય તો એ ગાડી ભલે શ્રેષ્ઠ હોવા છતાં ડ્રાઈવર તો મન જ છે. અને એટલે જ આ 11 ઇન્દ્રિયોને આપણે પોષણ આપવાનું છે. આ 11 ઇન્દ્રિયોને સંકીર્તનમાં ડૂબાડવાની છે. આ 11 ઇન્દ્રિયોને સેવામાં ડૂબાડવાની છે. પ્રિયજનો, વલ્લભયુત ઓર્ગેનાઇઝેશન વિવાયોના તત્વાવધાનમાં પુષ્ટિ પ્રેક્ટિસીસ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. હું છેલ્લા 2 વર્ષથી આની ચર્ચાઓ કરતો હતો. એને મટીરિયલાઇઝ થવામાં થોડીક વાર લાગી.
5 પ્રકારની પ્રેક્ટિસીસ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. જે લોકોને ઠાકોરજીની સેવામાં રસ હોય તો એ લોકો પોતાના ઘરે ઠાકોરજીને કઈ રીતે સેવ્ય કરીને બિરાજમાન કરી શકે એમનો આખો સેવા પ્રકારનું માર્ગદર્શન, એક માર્ગદર્શિકા આખી તૈયાર કરવામાં આવી છે. અને તમને આખું ગાઈડન્સ આપવામાં આવે કે કોઈને પોતાના ઘરે ઠાકોરજી પુષ્ટાવા છે તો એમના ઘરે ઠાકોરજીના ઝાંપીજી કેવા હોવા જોઈએ, સિંહાસન કેવું હોવું જોઈએ, ગાદીજી કેવા હોવા જોઈએ, શૈયાજી કેવા હોવા જોઈએ, કોઈ 1 રૂમના ઘરમાં, કોઈ 2 રૂમના ઘરમાં, કોઈ 3 રૂમના ઘરમાં, કોઈ મહેલના અંદર, કોઈ એકદમ નાની જગ્યાના અંદર. તો દરેક તમારા સિચ્યુએશન પ્રમાણે, તમારા યથાશક્તિ, તમારા ભાવ પ્રમાણે તમે એ ઠાકોરજીને કઈ રીતે ભાવપૂર્વક લાડ લડાવી શકો, કેમ કે ઠાકોરજી કંચનોના પણ છે અને ઠાકોરજી નિષ્કંચનોના પણ છે. કેવા પ્રકારના વસ્ત્ર, કેવા પ્રકારના શૃંગાર, ભલે ઇમિટેશન હોય, ભાવ સાચો હોવો જોઈએ. તમારા પાસે જે કંઈ પણ જેવી યથાશક્તિ અનુકૂળતા છે એ રીતે એક પ્રણાલિકાની પદ્ધતિ અનુસાર પ્રોપર તમને બધાને ગાઈડન્સ વિવાયોની એપના માધ્યમથી ઘેર બેઠા પ્રાપ્ત થઈ જાય એવું પહેલી વાર આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. અત્યારે લોકો બધે આમ તેમ વલખા મારતા હોય, 10 જણાને પૂછે, 10 જાતની જુદી વાતો થાય. ઘણા લોકો ગભરાવી નાખે, અરે સેવાને તો ઘરે પધરાવાય જ નહીં, સેવા કરવું એટલે બહુ હાર્ડ, બહુ કઠિન, અપરાધ લાગી જાય, ભગવાન નારાજ થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય, ભાગી જાય પેલો. પણ જેને ખરેખર સેવા કરવી છે એ ક્યાં જાય? તો જે સેવાનો જીવ છે સેવા જ કરશે. તો એમાં પ્રકાર આપ્યો આપણે કે શરૂઆતમાં અપુષ્ટ ઠાકોરજીની સેવા કરો, દર્શનીય સેવા, પણ સેટઅપ બરાબર કરો. તમારા ઘરે બધી પ્રોપર વસ્તુઓ હોવી જોઈએ અને એનું તમને અહીંયા ગાઈડન્સ આપવામાં આવશે. આપણે આખી કસ્ટમર કેર સર્વિસ ચાલુ કરવા જઈ રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિને સેવાનું કંઈ પણ ગાઈડન્સ જોઈતું હોય એને આપણા વિવાયોની આ એપ્લિકેશનના માધ્યમથી, આ કસ્ટમર સર્વિસના માધ્યમથી એને બધું જ માર્ગદર્શન મળે. અને એટલે જ આપણે વિઠ્ઠલેશ સેવા સાગરનું શુભારંભ કરવામાં આવ્યું કે એમાં ટ્રેન્ડ લોકો દ્વારા પ્રોપર માર્ગદર્શન સાથે એમાં સાહિત્ય, શૃંગાર, વસ્ત્ર, ગાદીજી, ઝાંપીજી, ખનપાટ, ચોકી, જેટલું પણ સેવાનું આખું સાહિત્ય છે એ બધું જ એમાં ઉપલબ્ધ થાય. અને એના સાથે સાથે એમને માર્ગદર્શન પણ આપવામાં આવે કે સેવા કઈ રીતે કરવી. એપના અંદર વિડીયોઝ પણ આવશે, પ્રોપર તમને નોલેજ પણ આપવામાં આવશે. એટલે જેને સેવા કરવી હોય, પુષ્ટ કે અપુષ્ટ, પહેલાં અપુષ્ટ, પછી ધીરે ધીરે ભાવ જન્મે પુષ્ટ. તો આ 2 પ્રકાર થયો, એક અપુષ્ટ સેવાનો પ્રકાર, એક પુષ્ટ સેવા. હવે કોઈ એમ કે મને સેવામાં રસ નથી, તો ત્રીજો સંકીર્તન. તો એ સંકીર્તન કરે અને સંકીર્તન સાથે પછી પુષ્ટિ પ્રચારની એક્ટિવિટીઝ કરે. ત્રીજા નંબરે કોઈ ધ્યાન કરે. તો ધ્યાન કેવી રીતે કરવું? શુકદેવજી અને કપિલ મુનિએ જે રીતે આખી ધ્યાન પદ્ધતિ આપી એના આધાર પર એક નવા જ પ્રકારનો પ્રોજેક્ટ આપણે સૌથી પહેલી વાર લાવી રહ્યા છે. અને મને કહેતા આનંદ થાય છે કે આ જ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના અંદર તારીખ 29 સવારે 6 થી 7:30, 29 તારીખે સવારે 6 થી 7:30 જે આપણે એક નવો મેડિટેશન પ્રોગ્રામ તૈયાર કર્યો છે જેનું નામ છે લાઈફ બ્લિસ મેડિટેશન પ્રોગ્રામ ઓન ચક્ર બેલેન્સિંગ. એનું આપણે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. આપણા ચક્રોને ભગવાન કૃષ્ણના ધ્યાનથી કેવી રીતે બેલેન્સ કરવા. અને જે લોકો સેવા નથી કરી શકતા, આજની યુવા પેઢીમાં ઘણા બધા લોકો નથી કરી શકતા અને ઘણા એવા લોકો છે જેને કદાચ સેવાને નહીં પણ ધ્યાનમાં રુચિ છે. તો ધ્યાનમાં પણ કૃષ્ણનું ધ્યાન કઈ રીતે થઈ શકે, એક યોગ્ય પદ્ધતિ સાથે બ્રીધિંગ કેવી રીતે કરવાનું, કઈ રીતે અષ્ટાક્ષર ઉપર આખું બ્રીધિંગ એક્સરસાઇઝ કરવામાં આવે, કઈ રીતે એના ચક્રોને બેલેન્સ કરવામાં આવે. અને એટલો સરસ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. એના 1 દિવસની શિબિરો, 3 દિવસની શિબિરો, 7 દિવસની શિબિરો, 9 દિવસની શિબિરો પણ ભવિષ્યમાં થાય. જેમ વિપાસનાના અંદર લોકો 9 દિવસ મૌન રહે છે અને એ શિબિર અટેન્ડ કરતા હોય છે, એમ સૌથી પહેલી વાર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના અંદર પ્રત્યેક માનવના ઉત્કર્ષ અને હિત માટે આપણે આ લાઈફ બ્લિસ પ્રોગ્રામનો મંગલ શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. અને આ જે સેવા કરે છે એ પણ કરી શકે છે આ ધ્યાન. એને સેવામાં વધારે આનંદ આવશે.
કેમ કે આપણે વાસણ તો પહેલાં માંજવા પડે ને રસોઈ કરતાં પહેલાં. આ તો વાસણનું માંજીકરણ છે, શુદ્ધિકરણ છે, પવિત્રીકરણ છે. અને જે સેવા નથી કરતા એના માટે તો આ જ સેવા છે. કંઈ નહીં કરે ના કરતા કંઈક તો કરે. પછી આપણે એ લોકોને ધ્યાન પ્રકાર નથી આપતા તો બીજે પછી એનું ધ્યાન જાય છે અને આમ તેમ પછી એ ફંટાય છે. આપણે જોઈએ છે. તો જે ધ્યાનનો જીવ છે એને ધ્યાન આપો. રૂપમ તત્રત્યાત્મકમ પરમભીધ્યેયમ સદા વલ્લભમ. અને આ ચક્ર બેલેન્સિંગનો પ્રોગ્રામ એટલો અદ્ભુત તૈયાર થયો છે પ્રિયજનો. આ જો કોઈ રોજ કરશે એના ફોકસ લેવલ વધી જશે, એનું મન શાંત થઈ જશે, સ્ટ્રેસ એન્ઝાયટી લેવલ્સ એના ઘટી જશે, ઊંઘના પ્રોબ્લેમ્સ એના સોલ્વ થઈ જશે, એના લાઈફના અંદર એને એક મોટિવેશન આવશે, પોઝિટિવિટી ઇન્ક્રીઝ થશે. ઘણા ફાયદા છે. તો લાઈફ પ્લીઝ ચક્ર બેલેન્સિંગ મેડિટેશન પ્રોગ્રામ. અને આવનાર વર્ષોમાં હું આખા વિશ્વના જુદા જુદા દેશો ફરવાનો છું. લગભગ 100 દેશોમાં મારો પ્રવાસ થશે. ઇરેસ્પેક્ટિવ ઓફ કાસ્ટ, ક્રીડ અને રિલિજન, પ્રત્યેક માનવ એ આ કૃષ્ણ ભગવાનના આ લાઈફ બ્લિસ મેડિટેશનમાં જોડાય અને એના અંદર એ ભાવના પ્રગટ થાય, કૃષ્ણ ભક્તિ પ્રગટ થાય, શ્યામ સુંદર શ્રી કૃષ્ણ સાથે જોડાય, એ આનંદ તત્વનો અનુભવ કરી શકે. આ ધ્યેયથી હવે આગળ વધી રહ્યા છે. આપણા બધાનું લક્ષ્ય હવે પ્રત્યેક માનવ છે. પ્રત્યેક માનવ સુધી ભગવાન શ્રી કૃષ્ણને પહોંચાડવાના છે. કૃષ્ણ તો છે જ બધે, પણ એ કૃષ્ણ ભક્તિને ઉજાગર કરવી છે. અને અન્ય સંપ્રદાય વાળાઓએ કર્યું છે. એક સંપ્રદાય ખૂબ વિદેશીઓને કૃષ્ણ કોન્શિયસનેસ તરફ જોડ્યા. તો શું શક્ય નથી? છે. આપણે જુદી જુદી ફેકલ્ટીઝ આપવાની છે. અને એટલે જ અપુષ્ટ સેવા, પુષ્ટ સેવા, સંકીર્તન, ધ્યાન, અને 5મું એ જપ. જપ કેમ કરવા? કોઈને જપમાં રસ છે, બસ પ્રભુ નામ લેવું છે મારે. આંખ બંધ કરીને કેવી રીતે જપ કરવા, કેવી રીતે બ્રીધિંગ કરવું, કેવી રીતે શું વિચાર કરવા, તો જપ. અને જે જપ કરે, ધ્યાન કરે, સંકીર્તન કરે, એ લોકો માટે કોમન ફેક્ટર એમને ભાગવતજીનો સેવા ક્રમ પધરાઈ આપવાનો. મહાપ્રભુજી આજ્ઞા કરી છે, કદાચ કોઈ સેવા ન કરી શકે તો એમના ત્યાં શ્રીમદ ભાગવતજીને પધરાવવામાં આવે અને ભાગવતજીને એ મિશ્રી ભોગ ધરે, ફલ ફૂલનો ભોગ ધરે, એ પછી પ્રસાદી મિશ્રી બધે પધરાવે અને એક સુંદર શ્રીનાથજી બાવાનું સ્વરૂપ હોય, ચિત્ર હોય, એ ત્યાં પધરાવેલું હોય અને ભાગવતજી બિરાજતા હોય અને એમના સામે ધ્યાન કરી શકે, સંકીર્તન કરી શકે, પાઠ કરી શકે, જપ કરી શકે, તો ભાગવતજી બધાને ઇઝી પડે. ઠાકોરજીને પેલું સ્નાન કરાવવા, પછી અંગવસ્ત્ર કરવા, પછી રોજ ભોગ ધરવાનો, આ બધો જે આખો પ્રકાર કદાચ અમુક લોકોને ન ફાવે, ન અનુકૂળ આવતો હોય, તો આ પ્રકાર, તો આ જુદા જુદા પ્રકારની પ્રેક્ટિસીસનું સૌથી પહેલી વાર પુષ્ટિ માર્ગમાં આપણે હવે આ રીતે એક વ્યવસ્થિત રીતે લોકો જુદી જુદી રીતે ઠાકોરજી સુધી પહોંચી શકે અને કૃષ્ણની ભક્તિ કરી શકે. અને મૂળમાં તો આપણું ધ્યેય એ જ છે કે એ લોકો પુષ્ટાવેલી ઠાકોરજીની નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ તરફ ધીરે ધીરે આગળ વધે. પણ શરૂઆતમાં એને જોડવા માટેનો આ એક પ્રયાસ છે. પછી અગર એ અધિકારી જીવ હશે, એ પ્રેમ લક્ષણા ભક્તિવાળો જીવ હશે, તો એના મનમાં એવી ઈચ્છા થશે કે ના, હવે ખાલી ધ્યાનમાં મને પેલું કૃષ્ણ ભગવાનને આમ જોવામાં મજા નથી આવતી, હવે મારે પ્રત્યક્ષ એમને સેવા છે. તો એ ધ્યાનના કૃષ્ણ એ પ્રત્યક્ષ એના ઘરે પધારી જશે અને એમનું એ સેવા કરી શકશે અને પછી એમનું સ્મરણ થશે. આ રીતે આખી એક આયોજન પહેલી વાર આપણે કરવા જઈ રહ્યા છીએ. તો ઇન્દ્રિયોમાં જે વિષ છે ને, આ વિષ ત્યારે નીકળશે જ્યારે 11 ઇન્દ્રિયો એ પ્રભુના અંદર આસક્ત થશે. વિષયાસક્તિમાંથી ભજનાનંદ સુધી આપણે પહોંચવાનું છે. ભજનાનંદથી ઊંચું કંઈ જ નથી. કાલિયા દહ પર ભગવાન પધાર્યા, કદમ વૃક્ષ ઉપર ચડ્યા. કાલિયા નાગ એટલે ઝેરીલો નાગ.
આ સમાજમાં પણ ઝેર અને દૂષણ ફેલાવા વાળા લોકો પુષ્કળ છે, અને જે ઝેર અને દૂષણ ફેલાવે એને કાલિયા નાગ કહેવાય, જેને કેવલ ઝેર જ ફેલાવતા આવે. ભક્તિ રૂપી યમુનાજીને જે ઝેરીલી બનાવી દે, કોઈ સત્કર્મ કરતું હોય, કોઈ ભક્તિ કરતું હોય અને એમાં એનું વિષ નાખે, આ કાલિયા નાગ છે. તો ભગવાન કૃષ્ણ કદમના વૃક્ષ પર ચડ્યા અને આમ છલાંગ લગાડી ભૂસકો માર્યો અને સીધા નીચે, અને જ્યાં પ્રભુ નીચે પધાર્યા, કાલિયા નાગે પ્રભુને પોતાના ચપેટમાં લઈ લીધા, નાગ પાશમાં બંધ કરી દીધા. થોડાક સમય ઠાકોરજીને પણ થયું જરા એનો પણ આનંદ લઈએ, હું તો શેષ नाग पर पौड़ू छू, यहाँ भी थोड़ा झपकी ले लेते हैं, ये भी अच्छी जगह है झपकी लेने की. અને પછી યશોદા મૈયા અને બધાને થયું कुछ गलत हो रहा है, श्याम सुंदर कहाँ है, किधर गया. दौड़ता 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 બધા જ કાલિયા દહ પર, અને એમાં જ્યારે જોયું કે લાલા નાગપાશમાં બંધાઈ ગયા છે, બધાનું ટેન્શન વધવા લાગ્યું, ચિંતા વધવા લાગી. અને જોત જોતાના અંદર શ્રી બાલકૃષ્ણલાલજીએ એ કાળિયા નાગથી યુદ્ધ કરી એના મસ્તક ઉપર પધાર્યા, એના જેટલા પણ માથાઓ હતા એના ઉપર પોતાના ચરણને પધરાવીને એનો જે અહંકાર હતો, એનો જે ખરાબ સ્વભાવ હતો, એની જે ખરાબીઓ હતી એને નાથી જ. દુસ્સંગથી કોઈના અંદર ખરાબી આવી હોય ને એને સુધારી શકાય, પણ કોઈનો સ્વભાવ જ ખરાબ હોય ને એને સુધારવું બહુ કઠિન છે. દુસ્સંગ લાગે અને તમારામાં ખરાબી આવી જાય, જેમ લોહા પર કાટ ચડી જાય, એ કાટને હજી કઠિન છે, એમ કોઈના અંદર અગર સ્વભાવ જ ખરાબ છે એને વાળવો બહુ અઘરો છે. દુસ્સંગ લાગેલું હોય તો હજી દૂર થઈ જાય સત્સંગથી. કાલિયા નાગને પ્રભુએ નાથ્યો, નાગ પત્નીઓએ સ્તુતિ કરી છે, हे प्रभु आप जिस किसी को भी दंड देते हो वह उसके प्रायश्चित के, अपने पापों के प्रायश्चित करने के लिए आप देते हो. आपका दंड भी भक्तों के पापों का प्रायश्चित है. नाग पत्नियों भगवान ने કહી રહી છે, હે પ્રભુ સર્પયોનીમાં અમારું જન્મ થયું છે, એટલે અમે એવા કોઈ પાપ કર્યા હશે તો જ સર્પયોની મળીને, અને અમારો તો સ્વભાવ જ વિશેલો છે, અને આપ જ્યારે દંડ આપો છો ને એ અમારા પાપોનું પ્રાયશ્ચિત છે. બહુ સુંદર ભાવ અભિવ્યક્ત કર્યો છે, શીખવા જેવો છે. જ્યારે જ્યારે આપણને ભગવાન કંઈક દંડ આપે, દુઃખ આપે, ત્યારે એમ માનવું આ મારા પાપો ધોવાઈ રહ્યા છે. દુઃખ એ પાપને ધોય છે. અનુગ્રહોયમ ભવતઃ કૃતો હિનો દંડો સતામ તે ખલુ કલ્મષાપઃ. आपका दंड देना भी अनुग्रह है, आपका क्रोध भी अनुग्रह है. ભગવાનના ક્રોધને પણ જે અનુગ્રહ માને એ સાચો ભક્ત કહેવાય. એ દરેક જગ્યાએ અનુગ્રહ છે ને જોતો હોય. ક્રોધોપી તે અનુગ્રહ એવ સંમતઃ. નાગપત્નીઓ ભગવાનને કહે છે, નનાક પૃષ્ઠમ ન ચ સાર્વભૌમમ
ન પારમેષ્ઠ્યમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર ન પુનર્ભવમ વા વાંછંતી યત પાદરજઃ પ્રપન્ના. વૃત્રાસુર ચતુશ્લોકીમાં પણ આવા શબ્દો જોવા મળે છે. એ જ શબ્દોનું થોડો ઘણો પુનરાવર્તન આ શ્લોકમાં જોવા મળે છે. પ્રભુ અમને શું જોઈએ છે? જ્યારે વ્યક્તિમાં દૈન્ય ભાવ પ્રગટ થઈ જાય, દાસ ભાવ પ્રગટ થઈ જાય, બહુ ઠોકર ખાય ને વ્યક્તિ, ખરાબ સ્વભાવવાળા વ્યક્તિને જ્યારે બહુ ઠોકરો મળે ને પછી એ સીધો થાય થોડો ઘણો. અને ઠોકરો ખાઈ ખાઈને જ્યારે એનામાં દૈન્ય પ્રગટ થાય, એનું અહમનું માન મર્દન થઈ જાય અને ત્યારે એનામાં દાસ ભાવને દીનતા પ્રગટ થાય, એ વખતે પછી એને બીજી કોઈ સિદ્ધિ જોઈતી નથી. વૈરાગ આવી ગયું છે. અબ મુझे कुछ नहीं चाहिए, अब केवल आपके चरण रज मुझे चाहिए जिससे मुझे मोक्ष की प्राप्ति हो. બહુ સહી લીધું આ સંસારના અંદર આ દુઃખને, આ કષ્ટને, આ કસોટીઓને. અને જ્યાં જઈએ છીએ ત્યાં સુખના નામ પર દુઃખ જ મળે છે, કષ્ટ જ મળે છે. હે પ્રભુ, આપના પરમ પદના ચરણ રજથી અમારા સૌનો ઉદ્ધાર થાય અને અમને મોક્ષની પ્રાપ્તિ થાય. અનુગ્રહમ નિગ્રહમ વા મન્યસે તદ વિદેહિનઃ. અંતમાં કાલિયો કે છે, આપ અનુગ્રહ કરો કે નિગ્રહ કરો, અર્થાત આપ અમારા પર કૃપા કરો કે અમને દંડ આપો, અમને બંને માન્ય છે. આ દાસ ભાવ છે. જીવ જ્યારે દાસ બની જાય પછી ભગવાન સુખી રાખે કે દુખી રાખે, જે પરિસ્થિતિમાં રાખે એ અમને સ્વીકાર્ય છે. અમે જરા પણ ઉફ નહીં કરીએ. જ્યાં આપણે જે પરિસ્થિતિમાં છે એમાં જરા પણ ઉફ ન કરવું, આ જ આપણો દૈન્ય છે. અને આ દૈન્ય ભગવાનને બહુ ગમે છે. ભક્તાનામ દૈન્યમે વૈકમ હરિહિ તોષણ સાધનમ. ભક્તોમાં રહેલું આ દૈન્ય એ ભગવાનને બહુ ગમે છે. કારણ કે ઈશ્વર જે કંઈ પણ કરશે એમાં આપણો ઉદ્ધાર છે. અગર આપણે ભક્ત છીએ, સજ્જન છીએ, સત્કર્મી છીએ તો દુઃખ એ પાપ ધોવાતા હોય છે. તો ભગવાન, અમે તમારા શરણમાં છીએ, તમે જે કરશો એ હવે અમને માન્ય છે. ભગવાને કાલિયા નાગને રમણીક દ્વીપ પર મોકલ્યા છે. આ કાલિયા દહનની લીલાને અહીંયા જ સમાપ્ત કરીને આજના સત્રને પણ આપણે અહીંયા સમાપ્ત કરીએ. કાલે વેણુ ગીતથી લઈને આગળની કથા ગોવર્ધન લીલા સુધીની પ્રથમ સત્રમાં થશે અને ગોવર્ધન લીલા અને રાસલીલાની કથા આપણે 4 થી 7ના સત્રમાં કે 8 સુધી, હવે કાલે નક્કી થશે, એ આપણે એનું ચિંતન કરીશું. આइए हम भाव से प्रभु का जय जयकार करता है करिए. આજે અમારા યુકે થઈ ખાસ નરેન્દ્રભાઈ ઠકરાલ પણ અહીંયા ઉપસ્થિત થયા છે, એમની પણ નોંધ લઈએ છીએ. અમારા દુબઈથી દીપકભાઈ વગાની અને અનિલભાઈ સંગાણી આ પણ ખાસ વિશેષ આજે આવ્યા છે, એમની પણ નોંધ લઉં છું. આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ. आइए भाव से हम प्रभु का जय जयकार करें. बोलो श्री कृष्ण. બેસો. ચાલતી ટ્રેનમાં ઉતરવાની એટલી ખોટી ટેવ પડી ગઈ છે. આપણે જય જયકાર કરીને ઉઠવાનું. હા, બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, श्री यमुने महारानी की जय, श्रीनाथ जी प्यारे की जय, श्री बाल कृष्ण लाल की जय, श्री राधे